टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अन्य महत्वना समाचार 7 वर्ष बाद वाड्યું हत्याનું વેર મહિલા પોલીસ કર્મીના દીકરાની સરા જાહેર હત્યા કરી। ભાવનગરના શિવાજી સર્કલ નજીક 3 દિવસ અગાઉ 3 શખ્સોએ મળી પોલીસ પુત્ર કેવલ વાઘોશીની સરા જાહેર ગળું કાપી ઘાતકી હત્યા કરી દીધી। હત્યાના કારણને લઈ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। આ ઘટનાના મૃતક કેવલ દ્વારા કરશન ઉર્ફે ભાણાની 2018માં હત્યા કરવામાં આવી હતી, જેમાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી, પરંતુ છેલ્લા 2.5 વર્ષથી મૃતક જામીન પર મુક્ત હતો। કરશનના ભાઈઓ અર્જુન, ભરત અને ભાર્ગવે આ ઘટનાનો બદલો લેવા પ્લાન બનાવ્યો અને ભાઈની હત્યાનો બદલો લેવા સરા જાહેર કેવલને મોતને ઘાટ ઉતારી દીધો। આરોપીઓની પૂછપરછ કરી વધુ રિમાન્ડ લઈ વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ સમગ્ર કાવતરું બહાર પાડવામાં કોઈ અન્ય શખ્સો આમાં ભાગ ભજવેલ છે કે કેમ। પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। રિકન્સ્ટ્રક્શન વખતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। પોલીસે દોરડા વડે વિસ્તારને કોર્ડન કરવાની ફરજ પડી। આ ઉપરાંત પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ પણ હાથ ધરાઈ। સાથે હત્યાના ગુનામાં આરોપીઓ સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે મદદગારી હોવાને લઈને પણ તપાસ હાથ ધરાઈ। 2018માં અત્યારના જે આરોપી છે એમાંના કોઈકના એક ભાઈનું મર્ડર થયેલું હતું। આજે કેવલભાઈ છે મરણ જનાર, એ 2018ના મર્ડરના ગુનામાં આરોપી તરીકે આજીવન કેદની સજા થયેલી હતી। આમ 2018ની જે મર્ડરનો ગુનો હતો તેનો બદલો લેવા માટે થઈ અને અત્યારના મરણ જનાર કેવલભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો હોય અને એની ઈજા દરમિયાન તેમનું મૃત્યુ થયેલું।